હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, કેમ છો? આજે આવ્યા છે અમે બગવદર. પ્રકૃતિની એકદમ નજીક સૂરજ ભગવાનનું મંદિર આવેલું છે, સૂર્ય મંદિર, જેમાં 9 ગ્રહોનું અલગ અલગ મંદિર બનાવેલ છે. પ્રકૃતિના વાતાવરણમાં અનેક ઝાડવાઓ, વૃક્ષો, ફૂલોથી બનેલું આ મંદિર એકદમ જોવાલાયક છે. તો પોરબંદર જ્યારે બી આવો ત્યારે બગવદર આગળ આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો. જુઓ, આ બધું તમે સાઈડના દરેક વ્યૂ તમને બતાવું છું. ગાર્ડનો કેટલા સરસ છે. આ મેઇન મંદિરનું લોકેશન મારી પાછળ આવે છે. પામના ઝાડ જુઓ કેટલા સરસ છે. ખૂબ જ સરસ મંદિર છે. પોરબંદર આવો તો ભૂલતા નહીં, અચૂક મુલાકાત લેજો. પાણીના ઝરણા જેવું પણ છે, જે હું તમને હવે બતાડી રહ્યો છું. ચાલો એ જોવા માટે આપણે થોડાક આગળ જઈએ. અહીંયા મારા વિડીયો બહુ ઓછા લાઈક ને શેર થાય છે, કાંઈ વાંધો નહીં. જેને ગમે તે જોવે, ન ગમે તે આરામથી ક્લિક કરીને નીકળી શકે છે. જો અહીંયા આદિનાથ મહાદેવનું પણ એક સરસ મૂર્તિ બનાવેલી છે. મારી પાછળ તમને દેખાશે. ચાલો જરા નજીક જઈને બતાવું તમને. જુઓ, મહાદેવ આદિ અનંત. બાળકો પણ ત્યાં આવે છે. અહીંયા બી એટલા સરસ ઝાડવા અને કુદરતી વાતાવરણની નજીક પ્રકૃતિની ગોદમાં શાંતિ અને સુખદ અનુભવ કરી રહ્યા છીએ અમે. આવું અનેરું નજરાણું જોવા માટે પોરબંદર જરૂર ને જરૂર આવજો. જ્યાં પણ જે લોકો મારા વિડીયો જોતા હોય તે લોકોને બતાડું છું. જુઓ અહીંયા કેટલું સરસ. પાણીનું ઝરણા જેવું, નદી જેવું તમને દેખાય છે. જો પાછળ આવી ગઈ છે લતાભી, ફોટા પાડવામાં એકદમ મસ્ત વ્યસ્ત લાગે છે. જો રે, હલો લતા, મજા આવે છે આજે? બહુ જ મજા આવી. બહુ મજા આવી ને? હવે આવતા રવિવારે પાછા આપણે આવશું. હો, ઓકે, ઓકે, બાય. બાય.